પડકારો અને વિવાદોની વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન થયું છે। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન। આજથી 7 જૂન સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ આપનારાઓને જવાબ આપતા કહ્યું કે દરેક જગ્યાએ અમારી પરીક્ષા લેવાઈ રહી છે। ચેલેન્જ આપનારાઓને લવ જેહાદ કરતા ધર્મ પરિવર્તન કરનારાઓ સામે અવાજ ઉઠાવવાનું કહીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો કે અમે હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને धर्मांतरण रोकवावाला છીએ। गुजरात से हमें बहुत अत्यधिक प्रेम है। आज से यहाँ पर सायंकाल 6 बजे के बाद रेस कोर्ट ग्राउंड में हनुमंत कथा का 3 दिवसीय भव्य आयोजन होने जा रहा। हम सभी कच्छ, भुज, काठियावाड़ सभी गुजरातियों को सूरत, बड़ोदरा, अहमदाबाद, सौराष्ट्र के सभी जनों को बहुत आमंत्रण दे रहे हैं कि इस भव्य उत्सव में, धार्मिक उत्सव में सनातन संस्कृति के प्रचार के लिए और हिंदू राष्ट्र के संकल्प के लिए आओ हम सब इस कथा में सम्मिलित होवें।